જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર 1ની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે। દેવી પૂજક પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખને પત્ર લખી ચીમકી આપવામાં આવી છે કે જો અર્જુનભાઈ વાઘેલા અથવા તેમના પરિવારને ટિકિટ અપાશે તો વાઘેલા સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે। ટ્રસ્ટે આક્ષેપ કર્યો છે કે અર્જુનભાઈએ અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। બીજી તરફ અર્જુનભાઈએ વાઘેલાએ તમામ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે જણાવ્યું કે તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે દુર્ભાવનાપૂર્વક આક્ષેપો કરવામાં આવ્યા છે। તેઓએ દાવો કર્યો છે કે તેઓ પાસે તમામ પુરાવા છે અને ટૂંક સમયમાં જનતા સમક્ષ રજૂ કરશે। સાથે જ ખોટા આક્ષેપ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે। હાલ આ મુદ્દે બંને પક્ષ વચ્ચે તણાવ વધ્યો છે અને ચૂંટણી પહેલા જ રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। નમસ્કાર, મારું નામ છે અર્જુનભાઈ છીતુભાઈ વાઘેલા। હું વોર્ડ નંબર 1 જંબુસરનો રહેવાસી છું। આ વોર્ડમાં હું સતત 35 વર્ષથી રહું છું અને ભાજપનો 20 વર્ષથી કાર્યકર્તા છું। મેં મારી ઉમેદવારી નોંધાવી હતી। એ ઉમેદવારીને રદ કરવા માટે અમુક સમાજના અગમ્ય લોકોએ મારા વિરુદ્ધ એક લેટરપેડ ઇસ્યુ કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રીને ઉલ્લેખીને થયો છે, જેમાં એવું એ લોકો સૂચિત કરે છે કે ભાઈ આ વ્યક્તિ ગઈ પેટા ચૂંટણીમાં 100થી વધારે લોકોને લઈને ભાજપ વિરુદ્ધ કૃત્ય કરીને 100થી વધારે લોકો લઈને પ્રવાસ નાહી ગયેલો। પણ હું એવું કહેવા માગું કે એ સમયે જે તે સમયે ભાજપને ટિકિટ આપવામાં આવી હતી। એ બહુમતી 426 મતથી અમે જ જીતી લાવેલા। એ દરેક મારી પાસે એવિડન્સ છે। જે બી લોકોએ એલિગેશન કર્યું છે એ પૂરેપૂરું ખોટું છે। અને બીજું કે આ જે લેટરપેડ ઇસ્યુ થયો છે ગેરકાયદેસર લેટર છે। આ અમારી ટ્રસ્ટનો કોઈ લેટરપેડ જ નથી। આના માટે જે ઓથોરિટી છે એ અમારા ટ્રસ્ટીઓ મને જ આપેલી છે અને એ લેટરપેડ વિધાઉટ સિગ્નેચર અને વિધાઉટ કોઈ પણ સિક્કા વગર જાહેર કરેલી છે, જે ખોટી એ પૂરેપૂરી સંપૂર્ણ રીતે લેટરપેડ ખોટી છે। એ વિષયમાં અમે હાલ પોલીસ સ્ટેશન જંબુસરમાં ફરિયાદ નોંધાવી છે અને મને બદનામ કરવાનું અને અમારા સમાજના લેટરપેડનો દુરુપયોગ કરવાનું જે ષડયંત્ર રચાયું છે એ ષડયંત્રને અમે કાયદેસરના પગલાં ભરવા માટે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી આપી દીધી છે અને હવેથી આગળ જતાં અમે કોર્ટમાં બી આને। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।